દક્ષ કુશળ હતો, જ્ઞાની હતો, કર્મકાંડી હતો, પણ સાથે સાથે અભિમાની હતો. એટલા માટે દક્ષે વિચાર કર્યો કે હું પણ એક યજ્ઞ કરીશ. એ યજ્ઞ કરીશ, એમાં બધાયને આમંત્રણ આપીશ. પણ કોને નહીં આપું? શિવ અને સતી. એટલે કથા બતાવે છે દક્ષ મહારાજે કનખલ ક્ષેત્રની અંદર એક અદ્ભુત યજ્ઞનું આયોજન કર્યું. હવે યજ્ઞ નક્કી કર્યો એટલે બ્રાહ્મણને તો બોલાવવા પડે, એની વગર તો યજ્ઞ થાય નહીં. એટલે સૌથી પહેલા દક્ષે વિચાર કર્યો, દધીચી ઋષિના આશ્રમે ગયો, બે હાથ જોડી મહાત્માના ચરણમાં વંદન કર્યા. દધીચી ઋષિએ પૂછ્યું, બોલો દક્ષ, આવવાનું કારણ? તો કે મહારાજ, મારે બહુ મોટો યજ્ઞ કરવો છે અને આ યજ્ઞના આચાર્ય તમને બનાવવા છે. દધીજીએ કીધું કે હું બ્રાહ્મણ છું, મારું કર્મ છે વિધિ વિધાન કરવું, હું આવીશ, પણ મહારાજ એક શરત. જો દક્ષ હોય ને એની બધી શરતો બહુ હોય. આમ કરવાનું પણ આમ ન થવું જોઈએ ને આમ કરવાનું. મારે આ કરવાનું છે પણ આરે આરે ધ્યાન રાખજો, આમ તો ન જ થવું જોઈએ. એટલે દક્ષ દધીચી ઋષિને કહે છે કે મહારાજ એક શરત. તો કે કઈ શરત? તો કે આખા યજ્ઞની અંદર ઈશાન ખૂણામાં ભગવાન શિવનું સ્થાપન કરવાનું નહીં. બીજી વાત, આખા યજ્ઞની અંદર જે મંત્ર બોલવો હોય બોલજો, પણ એકય મંત્રની અંદર શિવનું નામ આવવું જોઈએ. બીજું, યજ્ઞ પૂરો થાય એટલે બધા દેવનો ભાગ કાઢશું, પણ આખા યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢવાનો નહીં. દધીચી ઋષિએ કીધું, દક્ષ, જે માણસનું પતન નજીક હોય ને એના જ મનની અંદર આવો વિચાર. હે દક્ષ, અનાદિકાળથી યજ્ઞો થાય છે, અનાદિકાળ સુધી યજ્ઞ થશે, પણ થયેલા અને થવાના યજ્ઞમાં જે કોઈ યજ્ઞની અંદર શિવની બાદબાકી હશે તો યજ્ઞનો વિધ્વંસ થશે થશે અને થશે. દક્ષ કે મહારાજ, તમે માગો એ દક્ષિણા આપીશ, દક્ષિણામાં પાછી પાની થશે નહીં, પણ આવી રીતે યજ્ઞ કરવો હોય તો દધીજીએ કીધું કે મારે યજ્ઞ કરવો નથી. દક્ષ પાછો મેલે આવ્યો. મેલે આવીને વિચારે કે આવી રીતે હું બધાની પાસે જઈશ તો કોઈ બ્રાહ્મણ હા પાડશે. એ સમયે દધીચી ઋષિ સમાન જ એક જ્ઞાની, પરમ તેજસ્વી, તપસ્વી બ્રાહ્મણ હતા. એનું નામ હતું ભૃગુ ઋષિ. હવે દક્ષ શબ્દનો અર્થ જ કુશળ થાય. એટલે દક્ષે વિચાર કર્યો કે હવે શું કરવું? તો કે હવે ભૃગુ ઋષિને મારે સીધા મળવા જવું નથી. સૈનિકોને મોકલ્યા, સોના મહરોથી ભરીને આખું ગાડું તૈયાર કર્યું. 5 સૈનિકોને મોકલ્યા ગાડું લઈને ભૃગુ ઋષિના આશ્રમમાં જઈને ગાડું ખડકી દીધું, સોના મહરોથી ભરેલું. એટલે આશ્રમમાંથી ભૃગુ ઋષિ બહાર આવ્યા કે ભાઈ આ બધું શું છે? તો કે મહારાજ પ્રણામ, દંડોત, જય ગુરુદેવ. અમે મહારાજ દક્ષના સૈનિક છીએ અને અમારા ગુરુજીને એક વિરાટ અને વિશાળ યજ્ઞ કરવો છે, પણ એ યજ્ઞનું મુહૂર્ત જોવાનું છે અને આ દક્ષિણા મુહૂર્ત જોવાની મોકલી છે. ભૃગુ ઋષિ કે યજમાન બહુ મોટો, મુહૂર્ત જોવાની આટલી દક્ષિણા? તો કે મહારાજ તમે આવશો, આવવાનું જ હોય ને કે, પણ કે તમારે ધક્કો નથી ખાવો, અમારા મહારાજ અહીંયા આવશો. દક્ષ આવ્યો, બુદ્ધિશાળી, કઈ બોલ્યા પહેલા દંડવત પ્રણામ કર્યા. મહારાજ અમારે યજ્ઞ કરવો છે, તમે કોઈ દક્ષિણા, તમે હા પાડો યજ્ઞ કરી દઈશું. તો કે હા દક્ષ, મારું કર્મ જ છે, પણ કે મારી એક શરત. પછી શરત રાખી, હમણાં કીધી ની બધી શરત. શિવનું સ્થાન નહીં, શિવનું નામ નહીં, શિવનું ભાગ નહીં. ભૃગુ ઋષિએ વિચાર તો કર્યો કે આવો યજ્ઞ કરાય નહીં, પણ નજર ઓલી મુહૂર્તની દક્ષિણા ઉપર પડી ને, એટલે વિચાર કર્યો કે મુહૂર્તની આટલી દક્ષિણા આપી જોવાની,
તો આ યજ્ઞની દક્ષિણા કેટલી આપે? યાદ રાખજો, જેનું મન બગડ્યું, સંસારના ભોગ પદાર્થ જોઈને મન બગડ્યું, પરમાત્મા એને એવા કરી નાખે છે પછી ક્યાંય રહે એવા